નમસ્કાર મિત્રો, ઓપ્શન ટ્રેડર ગુજરાતી યુટ્યુબ ચેનલની અંદર આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે। તો કેવી રહી મિત્રો આજની ધમાકેદાર એક્સપાયરી? પ્રોફિટ કર્યો છે કે નહીં, કે આજે પણ નો પ્રોફિટ નો લોસમાં, અથવા તો પહેલાં પ્રોફિટ અને પછી લાસ્ટે લોસની અંદર કન્વર્ટ કર્યો, અથવા તો નો પ્રોફિટ નો લોસમાં ક્લોઝ કર્યું છે? જો મિત્રો કન્ફર્મ લેવલ હતા આપણા પહેલું કન્ફર્મેશન તો આપણે આપણા ગ્રીન ઝોન ઉપરથી એક વસ્તુ સમજો કે ગ્રીન ઝોન અને રેડ ઝોન શું છે, આ વસ્તુ સમજી લ્યો પહેલાં। જો આ એરિયામાંથી જ રિજેક્શન આવ્યું છે, એનો મતલબ એ સેમ એરિયામાંથી રિજેક્શન આવ્યું। ગ્રીન ઝોન એટલે સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ એરિયા કે જ્યાંથી માર્કેટમાં સેલિંગ આવવાની પોસિબિલિટી છે, બરાબર। અને રેડ ઝોન એટલે સ્ટ્રોંગ સપોર્ટ એરિયા છે, માર્કેટ જ્યાં ઊભું છે ને એની આજુબાજુના સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ એરિયા અને સ્ટ્રોંગ સપોર્ટ એરિયા। આટલું સમજાઈ ગયું। બીજી વાત કે માર્કેટે શું કર્યું કે આ એરિયામાં ક્યાંક ઓપન થયું સરસ મજાનું, અહીંયાથી અપસાઇડ ટ્રેપ કર્યું। જો દેખાય છે અપસાઇડ સરસ મજાની કેન્ડલથી અપસાઇડમાં ગયું, અને આ જ એરિયામાં એક સરસ મજાની ઇન્વર્ટેડ હેમર ટાઈપની શૂટિંગ સ્ટાર કેન્ડલ બનાવી। તો આ લેવલ ઉપર એટલો તો આઈડિયા આવી જાય, આપણે ઘણી વખત ચર્ચા કરીએ કે ભાઈ અહીંયા શૂટિંગ સ્ટાર બને તો અહીંયા સુધી સેલ કરી શકાય। તો જે મિત્રો અનુભવી હશે એને ખ્યાલ હશે કે અહીંયાથી સેલ કરવાનું બને। હા, આને બ્રેક કરે તો ઠીક છે, પણ અહીંયા એવું કોઈ પ્રાઇઝ એક્શન આપે છે કે આ લેવલને બ્રેક કરતું નથી, તો અહીંયાથી સેલિંગ આવવાની પોસિબિલિટી પૂરેપૂરી છે। પણ ઠીક છે, આપણે હજી એ લેવલે ન પહોંચ્યા હોય તો આપણું એક રેડ ઝોન હતું 24,242। આની નીચે એક કેન્ડલનું ક્લોઝિંગ, એટલે મેં કન્ફર્મ કીધું હતું કે 24,126 માર્કેટ તમને બતાવી દેશે, જે આ લેવલ છે। વન સિંગલ કેન્ડલની અંદર માર્કેટે આ લેવલ એચીવ કરાવ્યું છે। એનાથી નીચેનું લેવલ હતું કે જો માર્કેટ આ લેવલને પ્રાઇઝ એક્શન સાથે બ્રેક કરશે, કેવું કે આ ડાઉન બ્રેક કર્યું, પાછો અપ ગયું અને ફરી ડાઉન બ્રેક કર્યું, તો એટલું તો અહીંયા કન્ફર્મ કરી દીધું છે કે મારે હવે જવું છે આ લેવલ સુધી, અથવા તો ડાઉન જ। પણ ડાઉન બ્રેક કર્યા પછી આપણો એસએલ કયો હોઈ શકે? તો જ્યારે આ કેન્ડલનું ક્લોઝિંગ આવે ત્યારે આપણે અહીંયા રિટેસ્ટ ઉપરથી બાય કરીએ, અહીંયાથી બાય કરીએ, અહીંયાથી આ કેન્ડલ ઉપરથી, તો એસએલ આ કેન્ડલની ઉપરનો આવે આપણો, આ કેન્ડલનો હાઈ। યાદ રાખજો આ વસ્તુ, જ્યારે તમે કોઈ લેવલ ઉપર કામ કરતા હોય ત્યારે। સ્કેલ્પિંગ કરતા હોય તો કોઈ મેટર જ નથી કરતી, એવડો એસએલ સ્કેલ્પિંગમાં લઈ શકાય નહીં। પણ એક પોઝિશનલ ટ્રેડ તરીકે તમે જો નિફ્ટીની અંદર 100 પોઈન્ટની કે 150 પોઈન્ટની મૂવમેન્ટ કેપ્ચર કરવી છે તો તમારે 40થી 50 પોઈન્ટના એસએલની તૈયારી રાખવી પડશે। યા તો તમારે આ લેવલ બ્રેક થયું તો અહીંયાથી ઘૂસી શકો, અથવા તો અહીંયાથી હાલો તમને એટલું ક્લીન થઈ ગયું છે માર્કેટની અંદર કે ભાઈ ચલો આ લેવલ બ્રેક થઈ ગયું છે, આ રિટેસ્ટ પણ આવી ગયું છે, અને તમે જોજો જે જગ્યાએ નેગેટિવ ફોર્મેશન થયું છે એ જગ્યાથી સેલિંગ એવું છે। અહીંયા પણ શૂટિંગ સ્ટાર છે, અહીંયા પણ શૂટિંગ સ્ટાર છે, અહીંયા પણ શૂટિંગ સ્ટાર છે, અને અહીંયા પણ શૂટિંગ સ્ટાર છે, દેખાય છે? તો કંઈક શીખજો એમ। માર્કેટમાંથી કહેવાનો ભાવાર્થ થયા છે કે ડેઇલી બસ મેં ટ્રેડ લીધો તો શું કામ લીધો એ ખબર હોવી જોઈએ। મેં ડાઉન સાઇડ માટે ટ્રેડ લીધો તો શું કામ લીધો છે? આ લેવલ બ્રેક થયું પછી જો તમે એક સરસ મજાનું ડાઉન ટ્રેન્ડ હાલતો હતો તો ત્યારે આ રીતની આમ ટ્રેન્ડ લાઇન મારી હોત તો પણ અહીંયાથી તમને ખ્યાલ પડી જાત કે ચલો અહીંયાથી રિજેક્શન આવ્યું, અહીંયાથી આવ્યું, પાછું અહીંયાથી પણ આવ્યું છે, હવે ફરી અહીંયાથી પણ આવી શકે। તો આ મુવમેન્ટ જે મિત્રોએ કેપ્ચર કરી હશે ને, તો જે 20વાળા પ્રીમિયમ છે 120નો હાઈ મારી એવા છે, મેં કરેલી છે આ મુવમેન્ટ કેપ્ચર, યાદ રાખજો।
કેમ કે આ એક જ કેન્ડલનું એવું કન્ફર્મેશન હતું. કમસે કમ તમે એક તો આપણી ક્રોસ ટ્રેન્ડ લાઇનનું કન્ફર્મેશન હતું ને એ જ લાઇન ઉપર શું બન્યું છે તો કે નેગેટિવ કેન્ડલ બની છે. તો તમે એક રિસ્ક આ ના હાઈ સાથે લઈ શકો. અને જ્યાં જ્યાં પણ તમે એક વસ્તુ નોટ કરજો, જ્યાં જ્યાં પણ આ બંને કેન્ડલ બને છે ને, બરાબર, અહીંયા જો ચાર્ટ રિવર્સ કરીને જોઈ લેજો. જ્યાં જ્યાં આ કેન્ડલ બને છે ત્યાં શું થયું છે, આ મારો પ્રશ્ન છે તમને. એકવાર ચાર્ટને ફેંદો, મતલબ કે ચાર્ટને ચેક કરો, બરાબર. 15 મિનિટની કેન્ડલ કરીને એકવાર ચાર્ટને ચેક કરો તેની અંદર શું થઈ રહ્યું છે. અથવા તો 5 મિનિટની કેન્ડલમાં આવું ફોર્મેશન હોય છે ત્યારે શું થાય છે એ કોમેન્ટ કરીને જણાવજો. છેલ્લા 1 મંથ યા 2 મંથના ચાર્ટ ચેક કરો અને આવી 2 કેન્ડલો જ્યાં દેખાય છે ત્યારે શું થાય છે, ડાઉન ટ્રેન્ડની અંદર કે અપ ટ્રેન્ડની અંદર. અપ ટ્રેન્ડ હશે તો પણ એ રીતનું હશે ને ડાઉન ટ્રેન્ડ હશે તો પણ એ હશે, બરાબર. પણ એ મને જરાક કોમેન્ટ કરીને જણાવજો, બરાબર. અથવા તો શૂટિંગ સ્ટાર કેન્ડલ ડાઉન ટ્રેન્ડની અંદર બને તો ત્યાં શું થાય છે આનું પણ એક એનાલિસિસ કરજો, વધારે કાંઈ નહીં તો, બરાબર. તો મોટા મોટા આપણું જે છેલ્લું લાસ્ટ એન્ડ ફર્સ્ટ લેવલ હતું 23,810, એનાથી માર્કેટ માત્ર 40 પોઈન્ટ દૂર રહી ગયું. કેટલું? 40 પોઈન્ટ. 242થી 875 મિની મોટા મોટી 350 પોઈન્ટની મૂવમેન્ટ. મિત્રો, બેંક નિફ્ટીની 350 પોઈન્ટની મૂવમેન્ટ એટલે 10 રૂપિયાવાળા પ્રીમિયમ છે ને ભાઈ, એ ઓછામાં ઓછા 120-130નો હાઈ મારેલા છે લાસ્ટમાં, યાદ રાખજો. તો કેપિટલ તમારું 10x થાય છે. થોડુંક એજ્યુકેશન ઉપર ફોકસ કરો અને શીખવાનો પ્રયત્ન કરો. ડેઇલીના વિડીયો આખા જો, પૂરો વિડીયો જોશો તો કાંઈક નોલેજ મળશે. વિડીયો થોડો લાંબો થશે મારો, બરાબર, પણ કાંઈક શીખવાડવાનો પ્રયત્ન કરીશ, આ વસ્તુ યાદ રાખજો. તો આ તો વાત થઈ નિફ્ટીની. હવે વાત કરીએ આપણે બેંક નિફ્ટીની, કે બેંક નિફ્ટીના ચાર્ટનું એનાલિસિસ પણ આપણે કર્યું હતું. તો બેંક નિફ્ટીની અંદર આપણે કેવી મૂવમેન્ટ જોવા મળી, તો 1 સેકન્ડ, જો ચાર્ટ ઓપન થઈ જાય તો આપણે ચેક કરી લઈએ. કોઈ મિત્રોએ બેંક નિફ્ટીની અંદર કામ કર્યું હતું આજે? કોમેન્ટ કરીને જરા જણાવજો કે હા સાહેબ અમે બેંક નિફ્ટીની અંદર પણ આજે કામ કર્યું છે. એવા કોઈ ખરા? બેંક નિફ્ટી માટે આપણું જે લેવલ હતું 553 સમથિંગનું, આ લેવલ હતું 451નું, બરાબર. એની ઉપરથી આપણો 995નો ટાર્ગેટ હતો, પણ એ ટાર્ગેટ એચીવ ન થયો. શું કામ ન થયો? તો બેંક નિફ્ટીનું એનાલિસિસ આપણે જે કર્યું છે એની અંદર આપણે ચાર્ટને મોટો કરીએ એટલે દેખાશે તમને. આ ગ્રીન ઝોન આગળના છે, ચાર્ટ બીજામાં ઓપન કરેલો છે એટલે. પણ આપણું કંઈક આ લેવલ હતું, 552 સમથિંગનું લેવલ હતું. અને 552થી મોટું ગણીએ તો 768 સુધી માર્કેટ ગયું. પ્રાઇઝ એક્શન સાથે બ્રેક થયું નહીં. અને આની અંદર પણ તમે જો, મેં આ એરિયામાં તો ક્લીન ભાષામાં કીધું હતું જ, આપણા 2 ટાર્ગેટ એચીવ થયા છે 798 સુધીના, બરાબર. આની અંદર પણ મોટું આપણે આ એક લેવલ આ હતું, આ લેવલને બ્રેક થયા. આ ગ્રીન ઝોન હતું અને આ આપણું રેડ ઝોન હતું. તો આ લેવલને ડાયરેક્ટ માર્કેટ બ્રેક કરીને ડાયરેક્ટ જતું રહ્યું. ફરી પાછું એ રિટેસ્ટ કરીને પ્રાઇઝ એક્શન સાથે બ્રેક થયું નહીં. આ એરિયામાં મેં એવી વાત કરી હતી કે ભાઈ અહીંયા આ એરિયામાંથી ક્યાંય એટલામાંથી નેગેટિવ કેન્ડલનું ફોર્મેશન થાય અથવા તો ડબલ ટોપ બને તો હું આ સેલિંગ એરિયા છે બધા, બરાબર. તો થોડું નીચેથી અહીંયા નેગેટિવ ફોર્મેશન કર્યું અને આ જગ્યા ઉપર ચેક કરી લ્યો
હેમર અને શૂટિંગ સ્ટાર દેખાય છે. જ્યારે ટોપ ઉપર તમને આવી કોઈ કેન્ડલો દેખાય અને એનો લો બ્રેક થાય શૂટિંગ સ્ટારનો, તો ત્યાંથી સારી એવી મૂવમેન્ટ જોવા મળી શકે અને આપણા નીચેના બંને ટાર્ગેટો જોવા મળ્યા. તો આ તો વાત થઈ ગઈકાલના એનાલિસિસની. આજે માર્કેટની અંદર આપણે 2 ઇન્ડેક્સનું એનાલિસિસ કરશું. એક તો સેન્સેક્સ અને બીજું નિફ્ટીનું હવે કન્ટિન્યુ કરશું આપણે, જેથી કરીને તમને સમજવામાં સરળતા રહે અને આપણે એની અંદર કામ રેગ્યુલર કરી શકીએ. હવે સેન્સેક્સ એવી જગ્યા ઉપર આવીને ઊભું છે કે અહીંયાથી એક નાનું એવું ટ્રેપિંગ કરી શકે એઝ પર ચાર્ટ. કેવું નાનું એવું ટ્રેપિંગ. અપસાઇડ માટે આપણે ગ્રીન ઝોનનું કન્ફર્મેશન તો ખરું જ, પણ સાથે સાથે આ ટ્રેન્ડ લાઇનનું કન્ફર્મેશન લેશું. કેમ કે અપસાઇડ માટે મને થોડું ટ્રેપ દેખાય છે. યાદ રાખજો, અપસાઇડ માટે હું બુલિશ નથી. બુલિશ છું, આ લેવલ સુધી બુલિશ પણ છું, પણ એના માટે બર્ડન 2 છે. એટલે જે માર્કેટની અંદર જે મૂવમેન્ટ છે ને એ આવશે ત્યારે ફાસ્ટ આવશે અને એ કેપ્ચર કરવી થોડીક અઘરી રહેશે એવું લાગે છે. જો પેલું બર્ડન તો આ છે કે માર્કેટની અંદર આપણું જે આ ગ્રીન ઝોન છે 79,230, આની ઉપરનું એક કેન્ડલનું ક્લોઝિંગ જોઈએ આપણે અપસાઇડ માટે. તો અપસાઇડ 230થી ઉપર નીકળશે તો નેક્સ્ટ ટાર્ગેટ છે 79,578. તો આ 300 પોઈન્ટની મૂવમેન્ટની અંદર પણ અહીંયા એક ક્રોસ ટ્રેન્ડ લાઇન આવે છે. તો અહીંયા પણ એ શું કરી જોવાનું રહ્યું કે અહીંયાથી અપસાઇડ નીકળીને વીક બનાવે છે, આ ટાર્ગેટ આપે છે કે નથી આપતું એ પણ જોવાનું રહે. કેમ કે આ ટ્રેન્ડ લાઇન છે એ સ્ટ્રોંગ રેઝિસ્ટન્સનું કામ કરશે. કેમ કે અહીંયાથી આ 1 અને 2 ટચ તો મળ્યા છે, અહીંયા કદાચ ત્રીજું ટચ મળીને અહીંયાથી ડાઉન સાઇડ પણ આવી શકે. એટલે અપસાઇડ માટે કામ કરો તો સ્મોલ ક્વોન્ટિટી સાથે કામ કરજો. હા, આ લેવલને પાર કર્યા પછી આ લેવલ કન્ફર્મ આપશે. એટલે અપસાઇડ માટેના લેવલ નોટ કરી લ્યો. 79,230ની ઉપર 79,578 અને 79,902. મોટું ગણો તો 80,000નું રાઉન્ડ લેવલ યાદ રાખજો. જો આ લેવલ બ્રેક થશે તો 500 પોઈન્ટની ફાસ્ટ મૂવમેન્ટ આવી કંઈક જોવા મળી શકે. પણ આ લેવલ બ્રેક થશે તો, કેમ કે જે સ્ટ્રોંગ સપોર્ટનું કામ કરતું હતું માર્કેટ માટે જે લેવલ, એ હવે સ્ટ્રોંગ રેઝિસ્ટન્સનું કામ કરશે. યાદ રાખજો આ લેવલ. આ તો વાત થઈ અપસાઇડની. ડાઉન સાઇડ માટે એક સારો એવો ટ્રેડ કેવી રીતે બની શકે યાદ રાખજો. આ વસ્તુ કાલે કદાચ તમને ઉપયોગમાં આવી શકે કે માર્કેટ આ એરિયામાં ક્યાંક ઓપન થઈ જાય અને અહીંયાથી ધીમે ધીમે થઈ અને આ લેવલ સુધી આવે અને વીક બનાવીને ડાઉન સાઇડ માટે અહીંયા ક્લોઝ કરે અને આપણું રેડ ઝોન પાર થાય તો આ 1, 2 અને 3 લેવલ સુધી માર્કેટ આવી શકે. યાદ રાખજો. પણ એના માટે એક અપસાઇડનો ફેક મૂવ જરૂરી છે અને આનું 50થી 60%નું રિટ્રેસમેન્ટ, જે આ ફોલ કર્યો છે ને એનું 60%નું રિટ્રેસમેન્ટ આવવું જરૂરી છે. કેમ કે જે લોકો આ 3 દિવસથી અહીંયાથી સેલમાં બેઠા છે એનું એસએલ આ એરિયામાં ક્યાંક છે હવે. તો કદાચ આ એરિયા સુધી પણ માર્કેટ આવી શકે. તો આવું કંઈક થાય ને પછી અહીંથી રિજેક્શન આવે તો કાલે વન સાઇડ મૂવમેન્ટ માટે રેડી રહેતા નહીં. કેમ કે જો અહીંથી ઓપન થઈને અપસાઇડ આપશે તો અહીંયાથી ડાઉન પણ નાખશે અને ડાઉન આવશે તો અપસાઇડ પણ જશે. યાદ રાખજો, બંને બાજુના મૂવ જોવા મળી શકે. તો અપસાઇડના લેવલ તમે નોટ કરી લીધા, ડાઉન સાઇડના નોટ કરી લ્યો. 78,944 ની નીચે જશે તો 78,663, 78,328 અને 78,000.
59. આ 3 લેવલો જોવા મળી શકે. આ 2 તો કન્ફર્મ જોવા મળશે. અહીંયા આવશે કે નહીં એ મને ખબર નથી. જો માર્કેટની અંદર મૂવમેન્ટ સારી હશે તો અહીંયા આવવામાં પણ એને તકલીફ થશે નહીં. પણ આપણે દરેક લેવલ ઉપર કામ કરશું. માર્કેટ ક્યારેય આ રીતે આમ નથી આવતું. માર્કેટ હંમેશા અહીંયાથી અહીંયા આવશે, અહીંયાથી થોડુંક નીચે આવીને કન્ફર્મ આવશે કે મારે જવું છે નીચે, ફરી ઉપર જશે, ફરી નીચે આવશે, ફરી ઉપર જશે, ફરી નીચે આવશે. આ જ રીતની પેટર્નથી માર્કેટ આવશે. તો આપણે શું કરવાનું છે કે અહીંયા આવ્યા તો અહીંયાથી પ્રોફિટ બુક કરો. ફરી ડીપ ગયું છે 40% 50%થી કોઈ નેગેટિવ કેન્ડલ મળે તો અહીંયાથી સેલ જ વિચારો. કેમ કે રેડ ઝોનની નીચે છે ત્યાં સુધી આપણે બાયનું વિચારવાનું થતું નથી. હા, માર્કેટ આ રીતે કંઈક પ્રાઇઝ એક્શન બનાવીને અપસાઇડ નીકળે ને કે આ અહીંયા એક સ્વિંગ બનાવ્યો છે, અહીંયા એક સ્વિંગ બનાવ્યો છે, માર્કેટ અહીં નીચે આવ્યું, આ સ્વિંગ બ્રેક ન કરી શક્યો અને આ સ્વિંગ બ્રેક કર્યો છે અને પછી અહીંયા આવે છે તો અહીંયાથી બાય બને, અહીંયાથી સેલ બને નહીં. તો માર્કેટ આ ટાર્ગેટ પકડાવી દેશે. આ વસ્તુ યાદ રાખવી. આ એક માર્કેટની પેટર્ન છે. માર્કેટની પેટર્નને સમજવી જરૂરી છે. તો અપસાઇડ અને ડાઉન સાઇડના લેવલો તમે નોટ કરી લીધા છે. હવે આપણે સેન્સેક્સની અંદર 2 વાગ્યા પછી જો કોઈ સારી એવી મૂવમેન્ટ આવે અને એવું બને કે માર્કેટ આ જ રેન્જની અંદર એક રેન્જ બનાવે આ રીતના અને પછી બ્રેક કરે તો સારી એવી મૂવમેન્ટ પણ મળી શકે. છતાં પણ કાંઈ એવું હશે તો આપણે ટેલિગ્રામ ઉપર શેર કરી દઈશું. કોઈ મૂવમેન્ટ મને પોસિબલ દેખાતી હશે તો આપણે ટેલિગ્રામ ઉપર જાણ કરશું. હવે નિફ્ટીની અંદર આવતીકાલે કેવી રીતે મૂવમેન્ટ રહી શકે એની ચર્ચા કરી લઈએ. તો નિફ્ટી માટે 24,000નું જે લેવલ હતું સ્ટ્રોંગ શું હતું, ટૂંકમાં સપોર્ટ હતો માર્કેટ માટે, એ હવે શું થઈ ગયું છે સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ. યાદ રાખજો આ વસ્તુ. તો 24,007ની ઉપર માર્કેટ નીકળશે એટલે 24,094 સુધી માર્કેટ કન્ફર્મ આવી શકે. પણ આ એરિયાઓ સેલિંગ એરિયા જ છે. ખાલી આ યલો લાઇન મારી છે એ જ સેલિંગ એરિયા નથી, આ પણ સેલિંગ એરિયા જ છે. યાદ રાખજો. એટલે અહીંયાથી પણ સેલિંગ આવી શકે ને અહીંયાથી પણ સેલિંગ આવે. આ તો સ્ટ્રોંગ સેલિંગ એરિયા છે. કેમ કે 3 દિવસથી માર્કેટે જે રેન્જ બનાવી હતી એ રેન્જ હવે માર્કેટ માટે સ્ટ્રોંગ રેઝિસ્ટન્સનું કામ કરશે. તો અહીંયાથી સેલિંગ આવશે તો સ્ટ્રોંગ સેલિંગ જ આવશે. પણ આ એરિયામાંથી પણ સેલિંગ આવવાની પોસિબિલિટી છે. તો અપસાઇડ માટે લોટ સાઇઝ ઓછી રાખવી એવી મારી પર્સનલી સલાહ છે. ડાઉન સાઇડમાં અપસાઇડ માટે 24,007ની ઉપર નીકળે તો 24,094 અને 24,166 અને વધુમાં વધુ 24,233 સુધી માર્કેટ જઈ શકે. અપસાઇડનું લેવલ છે 24,333 પણ મને પોસિબિલિટી બહુ ઓછી દેખાય છે. ડાઉન સાઇડ માટે 23,911ની નીચે જો માર્કેટ જશે તો 23,777, 23,693 અને 23,640 સુધી માર્કેટ આવી શકે. અને એ એરિયાની આજુબાજુ એક સરસ મજાની ચેનલ પણ આવે છે તો એ પણ એને નડી શકે. યાદ રાખજો આવતીકાલે. બરાબર, આવતીકાલે નિફ્ટીની એક્સપાયરી નથી, નોર્મલ ઇન્ડેક્સ છે. બરાબર. તો મિત્રો, આજે કેટલા મિત્રોએ પ્રોફિટ કર્યો છે મને કોમેન્ટમાં ફરજિયાત જણાવજો, જેથી કરીને મને ખ્યાલ પડે કે ભાઈ તમે પણ લેવલ ઉપર કામ કરો છો કે કેમ, પ્રોફિટ કર્યો છે કે લોસ કર્યો છે એ કોમેન્ટ કરીને જણાવજો. છતાં પણ કોઈ પ્રશ્ન હોય તમારો તો પણ જણાવજો. વિડીયોને બને એટલો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. તમારા મિત્રો સુધી તમે જે 140 સબસ્ક્રાઈબર છે એ 140 કમસે કમ 4 મિત્રોને શેર કરશો તો એ 500થી 700 ભાઈઓ સુધી આપણો આ વિડીયો પહોંચશે અને એ ઓવર ટ્રેડિંગ કરતાં બચશે ને મહિનામાં કે વીકની અંદર આવી 2 મૂવમેન્ટ કેપ્ચર કરવા મળશે તો એ સારું એવું કમાઈ શકશે. તો બને ત્યાં સુધી વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આવતીકાલે ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી.